ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી વચ્ચે આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની પણ આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. વરસાદની આગાહીના પગલે તંત્ર પણ સતર્ક બન્યું અને લોકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદના ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને હાલમાં જે મિસો વેવ જે છે તેના કારણે ગુજરાતમાં જરા એક્ટિવ ન હોવાથી વરસાદ થતો નથી. ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે. પેસિફિક મહાસાગરમાં બનતી સિસ્ટમો પણ ભેજ ખેંચી જાય છે. પરંતુ તારીખ 26 મેથી બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. જેમાં જાપાન તરફના અવશેષો અને દક્ષિણ ચીન તરફના અવશેષો આવતા બંગાળનું ઉપસાગર વધારે સક્રિય થશે. જેના કારણે આ માસના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે. આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણાય છે.